દકાના આરોગ્ય કેન્દ્રમાંથી કોમ્પ્યુટર ચોરના ચોર સાથે પોલીસે સમાધાન કરતા આરોગ્ય કેન્દ્ર અને પોલીસ તંત્રમાં ચકચાર મચી જવા પામી છે। મળતી વિગતો પ્રમાણે વાત કરીએ તો ગત તારીખ 3/12/2024ના રોજ દકાના આરોગ્ય કેન્દ્રમાંથી કોમ્પ્યુટરની ચોરી થઈ હતી। આ આરોગ્ય કેન્દ્ર તળાજા બ્લોક હેલ્થ કચેરી નીચે આવે છે। પોલીસને કોમ્પ્યુટર ચોરાયાની સત્તાવાર જાણ કરવામાં આવી હતી, પરંતુ તળાજા પોલીસે સત્તાવાર FIR નોંધી ચોરને દબોચી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈતી હતી, પણ તેમાંથી કશું થયું નહીં। પોલીસે ચોરને મુદ્દામાલ સાથે ઝડપી તો લીધો, પરંતુ ચોર સાથે સમાધાન કરી લીધું। તળાજા પોલીસ ચોરને પકડે, સરકારી કોમ્પ્યુટર સિસ્ટમ મળી આવે અને બાદમાં સમાધાન પણ થાય તે બાબતે ચોરને મોકળું મેદાન આપવા જેવી વાત થઈ અને ફરજમાં પ્રમાણિકતા ન દાખવનાર કર્મચારી વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી થવી જોઈએ તેવું તળાજા શહેરમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ભાજપ નેતાના પુત્ર પોતાના ઘરની બહાર બેઠા હતા, ત્યારે ચોરીના શકમંદ તરીકે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી। તો દકાના ગામે બનેલ ચોરીના બનાવમાં મુદ્દામાલ સાથે ચોર પકડાયેલ છતાં FIR ન થતાં તળાજા પોલીસનું બેવડું વર્તન જોવા મળી રહ્યું છે।